કુરુક્ષેત્રમાં વ્રજવાસીઓ પણ આવેલા. તેના પ્રભુ સાથેના મિલનની કથા કહી. એક દિવસ પ્રભુ માતા પિતાની પાસે આવ્યા છે. પૂર્વજન્મનું કારણ વાસના છે અને સુખ ભોગવવાની ઈચ્છા એ વાસનાનું કારણ બને છે. મરતા પહેલા વાસનાનો ત્યાગ કરો, વેરનો ત્યાગ કરો. એટલે છેવટે શ્રી કૃષ્ણ માતા પિતાને પૂછે છે, તમારા મનમાં કંઈ ઈચ્છા છે? જે કંઈ ઈચ્છા હોય તે મને કહો, હું તે પૂર્ણ કરીશ. વસુદેવે કહ્યું છે, મારા મનમાં હવે કંઈ ઈચ્છા નથી, સંકલ્પ નથી. મારી છેલ્લી ઈચ્છા હવે ફક્ત એક છે, અને તે એ છે કે અંતકાળે મને તમારું સ્મરણ રહે. તમારું સ્મરણ કરતાં કરતાં પ્રયાણ કરું અને દેહનો ત્યાગ કરું. શરીર છોડતા 1000 વિષયો કરડે એટલી વેદના થાય. આવી વેદનામાં પણ તમારું નામ જીભ ઉપર રહે તેવું મને કરી આપજો. કારણ આવા પુરુષનું જ જીવન ધન્ય છે. તે જ જીત્યો તો મારી છેલ્લી પરીક્ષા સારી જાય, મારું મૃત્યુ સુધરે અને મુક્તિ મળે એવું કરો. મૃત્યુનું ચિંતન માનવી રોજ કરે તો પાપ કરવાની માનવીને ઈચ્છા નહીં થાય. એકનાથ મહારાજને કોઈએ પૂછ્યું કે આપ ઈશ્વર ભજનમાં હંમેશા મગ્ન રહો છો અને આનંદમાં રહો છો, મારું ચિત્ત ઈશ્વર ભજનમાં કેમ લાગતું નથી, કેમ છોડતું નથી? એકનાથજીએ મનમાં કહ્યું, આ સંસાર મનમાંથી જાય, આ સંસાર છૂટે તો ચિત્ત પ્રભુમાં લાગે ને. તેની શાન ઠેકાણે લાવવા કહ્યું, આજથી 7મા દિવસ પછી તારું મૃત્યુ છે. તે 7મા દિવસે તું મારી પાસે આવજે, તને સઘળું રહસ્ય સમજાઈ જશે. તે મનુષ્ય તો મૃત્યુની વાત સાંભળીને ગભરાઈ ગયો. ઘરે જઈ પુત્રોને બધું સોંપી દીધું, ઈશ્વર ભજનમાં લાગી ગયો. કારણ કે તે માનવા લાગ્યો કે હવે 7 દિવસમાં જ મારું મૃત્યુ છે. હવે શું થાય? 7મા દિવસે તે એકનાથજી મહારાજ પાસે આવ્યો. એકનાથ મહારાજે પૂછ્યું, મને બતાવ, આ 7 દિવસમાં તે શા વિચાર કર્યા, શું ભોગો ભોગવ્યા? તે પુરુષે જવાબ આપ્યો, મૃત્યુ નજર સમક્ષ દેખાતો હોય તે પછી સંસારના કોઈ ભોગમાં રુચિ રહે બાપજી? હું તો સર્વ છોડીને ઈશ્વર ભજન કરતો હતો. એકનાથજીએ કહ્યું, હવે તને રહસ્ય સમજાઈ ગયું ને. અમે નિત્ય મૃત્યુનું સ્મરણ રાખીએ છીએ, એટલે અમારું મન એક ઈશ્વરમાં લાગેલું રહે છે. દેવકીએ કહ્યું, મને કહેતા શરમ આવે છે. મારા મનમાં એક વાસના રહી ગઈ છે. વાસના સૂક્ષ્મ રીતે અંતકરણમાં રહી જાય છે. મારા જે બાળકોને કંસે મારી નાખ્યા છે તેને જોવાની મારી ઈચ્છા છે. એક વખતે યશોદાને કૃષ્ણે પૂછેલું, માં, તમારી કઈ ઈચ્છા છે? એ વખતે યશોદાજીએ કહેલું, મારી એક જ ઈચ્છા છે, તું 24 કલાક મારી પાસે રહે. તું મારી આંખ આગળ દૂર ન થા. હું તારા દર્શન 24 કલાક કર્યા કરું. હું તને નિહાળું અને તું મને નિહાળે. એ જ મારી ઈચ્છા છે. ક્યાં યશોદા અને ક્યાં દેવકી. ઈચ્છા જ પૂર્વજન્મનું કારણ બને છે. પ્રભુ સૂતળ પાતાળમાંથી પોતાના 6 ભાઈઓને લઈને આવ્યા છે. દેવકીજી એમના દર્શન કરે છે. અંતે દેવકી માગે છે, તારા પિતાએ માગેલું તે જ હું માગું છું, મારું મરણ સુધરે. ઈશ્વર જેના પુત્ર છે તેના માતા પિતાને પણ બીક લાગે છે, મારું મરણ સુધરશે કે નહીં. અંતકાળે મહાદુઃખ થાય છે. જ્ઞાની મહાત્માઓ એમને પણ બીક લાગે છે કે મરણ સુધરશે કે નહીં. પ્રતિક્ષણને સુધારે એનું મરણ સુધરે છે. દેવકી વસુદેવને દિવ્ય તત્વજ્ઞાન સમજાણું. સુભદ્રા હરણ, જેના ઘરમાં સુભદ્રા હોય તે સુખી થાય છે. એટલે કે દશમ સ્કંદના અંતમાં વર્ણન કરવામાં આવ્યું છે સુભદ્રા હરણનું. ભદ્ર એટલે કે કલ્યાણ, કલ્યાણ કરનારી વિદ્યા તે બ્રહ્મ વિદ્યા, અને તે જ સુભદ્રા. અદ્વૈત બ્રહ્મ વિદ્યા તે જ સુભદ્રા. બાકી સુખદેવજીની કથાના 7મા દિવસે, જે દિવસે પરીક્ષિતનું મૃત્યુ થવાનું છે, તે દિવસે આ સુભદ્રાના લગ્નની વાત કરે છે.
તેના દાદીના અપહરણની વાત કરે જ નહીં. એટલે કે હકીકત બતાવે છે કે આ બ્રહ્મ વિદ્યાની વાત છે. પણ સુભદ્રા મળે ક્યારે? અર્જુન સંન્યાસ લે તે પછી તેને સુભદ્રા મળે છે. અર્જુન ત્રિદંડી સંન્યાસ લેશે. 18 કલાક રોજ ઓમકારનો જપ કરવાનો. આંખ સંસળ થાય એટલે મન સંસળ બને. ભોજન જેનું સારું હશે એનું ભજન સારું નહીં થાય, તેનાથી સારી રીતે ભજન નહીં થાય. અર્જુને ખૂબ તપ કર્યું, ભજન કર્યું, એટલે ભગવાને દયા કરી અને સુભદ્રા આપી. સર્વ કામનાઓનો ત્યાગ કરાવી અર્જુનને સુભદ્રા આપી. બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરાવી હોય તો ત્રિદંડી સંન્યાસી બનવું પડે. પરમાત્મા પાસે સર્વ પ્રકારનું સુખ છોડ્યું તે સંન્યાસ છે. સર્વ પ્રકારનું સુખ ભોગવે અને ભક્તિ કરે તો ભગવાનને જલ્દી દયા આવતી નથી. સંસાર સુખ મનુષ્ય છોડે અને ભક્તિ કરે તો ભગવાન જલ્દી દયાવાળા થાય છે, ભગવાનને જલ્દી દયા આવે છે. તે પછી પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે શબ્દ રૂપે વેદ નિરાકાર વેદનું કેવી રીતે પ્રતિપાદન કરે છે. શુકદેવજી રાજાને વેદની સ્તુતિ કથા સંભળાવે છે. સૃષ્ટિના પ્રારંભમાં શેષશૈયા ઉપર શયન કરનાર આદિનારાયણ વેદો સ્તુતિ કરે છે. જેમ કોઈ સુતેલા રાજાને મંગળ ગીત ગાતા સેવકો જગાડે, એમ પરમાત્માને મંગળમય ગીતથી વેદો જગાડે છે. વેદો કહે છે, નામ તમારી જય હો, જય હો. વેદો પ્રભુનો જય જયકાર કરે છે. ત્યાં એવું લાગે છે કે જીવની હાર થઈ છે. જીવને માયાએ પકડી રાખ્યો છે. તેથી મારી પણ જય થા, હું માયા બંધનમાંથી છૂટું. કારણ માયા જીવનને બાંધે છે અને હરાવે છે. તેથી પરમાત્માનો જય જયકાર કરી માયા બંધનમાંથી છોડાવવાની પ્રાર્થના કરે છે. અનાદિકાળથી જીવ અને માયાનું યુદ્ધ અવિરતપણે ચાલ્યા કરે છે. માયા તેને આ જગતના વિષયોમાં ફસાવી રાખે છે. માટે તો વેદ પણ પરમાત્માની સ્તુતિ કરે છે કે માયાના બંધનની આપ કાપી નાખો. માયા જીવને ફસાવે છે. માયા બતાવે છે સ્ત્રીમાં સુખ છે, પૈસામાં સુખ છે, સંસારમાં સુખ છે. માયા જીવને ઈશ્વર પાસે જવા દેતી નથી. તમારી માયાનું બંધન કાપી નાખો. નાથ, અમે તમારા શરણે આવ્યા છીએ. પવિત્ર વિચાર કરવા પ્રભુએ મન બુદ્ધિ આપ્યા. જીવ પવિત્ર વિચાર કરે તો મન શુદ્ધ થાય છે. વેદો સગુણ નિર્ગુણ બ્રહ્મનું વર્ણન કરે છે. ઈશ્વર સાક્ષાત નિરાકાર ઉભય રૂપે લીલા કરે. ઈશ્વરને આકાર નથી તેનો અર્થ એ છે કે તેને આકૃતિ આકાર નથી, મારા તમારા જેવા આકાર નથી. નિર્ગુણ અને સગુણ બ્રહ્મ એક જ છે. ભક્તવશ નિર્ગુણ સગુણ બને છે. ભક્ત વત્સલ સગુણ સો હોય. ઠંડીથી જળનો બરફ બને છે એમ બાકી જળ અને બરફમાંનું જળ એક જ છે. નાથ, આ જગતમાં જે કાંઈ દેખાય છે, અનુભવાય છે, તે વાસ્તવિક તમારું સ્વરૂપ છે. માટીથી બનેલા પાત્રમાં માટી જ હોય એમ સર્વત્ર આપ જ રહેલા છો. લૌકિક નામરૂપ બદલે છે, તેથી લૌકિક નામરૂપ સત્ય નથી. વેદો અંતમાં વર્ણન કરે છે જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ હોવાથી ઈશ્વરના કોઈ સ્વરૂપનું વારંવાર ચિંતન કરતા, સ્મરણ કરતા, ધ્યાન કરતા અને દર્શન કરો. એમમાં મન છોટી જાય ત્યારે મનને શક્તિ વધે. વિવેકથી મનને પરમાત્મામાં એક મંગલમય સ્વરૂપમાં સ્થિર કરો. પછી શિવ તત્વ અને વિષ્ણુ તત્વનું રહસ્ય સમજાયું. વેદ સ્તુતિમાંથી વિદ્વાન મહાપુરુષો પોતાના અનેક અભિપ્રાયો પ્રગટ કરે છે. આરંભવાદ, પરિણામવાદ તથા વિવર્તવાદ અનેક પ્રકારના વાદ વિદ્વાનો પ્રગટ કરે છે અને તે સર્વ તે દ્રષ્ટિને અનુસરે યોગ્ય છે. વેદો પણ ઈશ્વરનું નિષેધ મુખથી વર્ણન કરે છે. જ્ઞાન માર્ગમાં નેતિ દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે. તેનું વર્ણન ભક્તિ માર્ગમાં ઇતિ દ્વારા કરવામાં આવ્યું છે. બંનેનું લક્ષ્ય એક જ છે. એ વેદો સ્તુતિમાં સંક્ષિપ્ત સાર છે. અર્જુનને અભિમાન હતું કે હું મોટો વીર છું. પ્રભુએ તે અભિમાન ઉતાર્યું. પ્રભુના ગુણ અનંત છે, તેના ગુણોનું કોણ વર્ણન કરી શકે. પ્રભુએ 11 વર્ષ ગોકુળમાં લીલા કરી. ત્યાંથી મથુરા આવ્યા. એ પછી દ્વારકાનાથ થયા. અનેક રાણીઓ સાથે લગ્ન કર્યા અને ઉદ્ધવને જ્ઞાનનો ઉપદેશ આપી પ્રભુ સ્વધામ પધાર્યા. મારા ભગવાનની લીલાઓ અનંત છે, ગુણો પણ અનંત છે. દશમ સ્કંદની સમાપ્તિમાં
સંક્ષેપમાં શ્રી કૃષ્ણના ચરિત્રનું વર્ણન કર્યું છે. શ્રી કૃષ્ણની લીલાઓનું ચિંતન કરતા મન શ્રી કૃષ્ણમાં લય પામે છે. હવે આવે એકાદશ સ્કંદ. 11મા સ્કંદમાં આગળના 1 થી 10 સ્કંધોનો ઉપસંહાર છે. એમાંનું જ્ઞાન કપિલ ગીતા, પુરંજન આખ્યાન, ભવાટવીનું વર્ણન વગેરે આવી જાય છે. અગાઉના 10 સ્કંધોમાં આવેલું જ્ઞાન ઉપસંહાર રૂપ ફરીથી એકાદશ સ્કંદમાં કહેવામાં આવ્યું છે. એકાદશ સ્કંદ ભગવાનનું મુખ છે, તેમાં જ્ઞાન ભર્યું છે. અત્યાર સુધી જે ઉપદેશ આવ્યો તેના ઉપસંહારમાં એકાદશ સ્કંદ છે. 9મા સ્કંદમાં ઈશાનું કથાની લીલા કહી, 10મા સ્કંદમાં નિરોધ લીલાની વાત આવી. શ્રી કૃષ્ણની કથા અનંત છે, લીલા પણ અનંત છે. તે અનંતનો અંત આવતો નથી. પણ આ કથા ગંગા પ્રગટ થઈ ત્યારથી ભાગીરથી ગંગાનો મહિમા ઘટ્યો. ભાગીરથી ગંગામાં સ્નાન કરવાને માટે પૈસાની જરૂર. આ કૃષ્ણ કથા ગંગામાં સ્નાન કરવા માટે પૈસાની જરૂર પડતી નથી. ગંગા ગમે તે સ્થળે આવી શકતી નથી. આ કૃષ્ણ કથા, આ કૃષ્ણ ગંગા જ્યાં ઈચ્છો ત્યાં પ્રાપ્ત થાય છે અને સુલભ છે. ગંગા સ્નાનથી દેહ શુદ્ધ થાય છે, મન શુદ્ધ થતું નથી. આ કૃષ્ણ કથા ગંગાથી મન શુદ્ધ થાય છે. કૃષ્ણનું સ્મરણ કરતા, ચિંતન કરતા મન પ્રભુ સાથે મળી ગયું એટલે એકાદશ સ્કંદમાં મુક્તિ લીલા કરી છે. જેના મનનો નિરોધ થાય તેને મુક્તિ જલ્દી મળે છે. 10મ સ્કંદમાં મનનો નિરોધ થયો એટલે મુક્તિ મળી. મનની મુક્તિ કરવાથી આત્મા તો સદા મુક્ત છે. જીવ વિષયનો ચિંતન કરવાનું છોડી ઈશ્વરના ચિંતન લાગે તો તેને મુક્તિ જ મળે છે. જીવ પોતે અજ્ઞાનીથી માને લેશે કે હું બંધાયેલું છું. વાસ્તવિક રીતે જીવને કોઈએ બાંધેલો નથી. સંસારના વિષયોનો મોહ જેનો દૂર થાય તેને મુક્તિ મળે છે. આ મોહ વિવેક, વૈરાગ્ય, તત્વજ્ઞાન વગેરેથી દૂર થાય છે. સત અસતનો વિચાર કરવાથી વૈરાગ્ય થાય છે, વિવેક જાગે છે. એ પછી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. સંસારના સર્વ જડ પદાર્થ દુઃખરૂપ છે, તે અસત છે. ચેતન પરમાત્મા આનંદરૂપ છે. તે એક જ સત નિર્ણય કર્યો. સંસારના વિષયો સંસારરૂપ નથી, પરંતુ પરિણામે તે દુઃખરૂપ છે. જે વસ્તુ દેખાય છે તે ક્ષણિક છે, દુઃખરૂપ છે. વિષયોના સંયોગમાં સુખ થાય છે, એના કરતાં અનંત ઘણું દુઃખ વિયોગમાં થાય છે. ભગવાનને વૈરાગ્ય થયો છે. ભગવાન માટે આ પહેલો અધ્યાય છે. જીવને વૈરાગ્ય ત્યારે થાય જ્યારે તેને ખરી વસ્તુ સ્થિતિનું જ્ઞાન થાય. જીવનમાં જ્યાં સુધી ધક્કો લાગે નહીં ત્યાં સુધી વૈરાગ્ય થતો નથી. ભગવાને આ સંસારની પ્રવૃત્તિ બાધક લાગે છે એટલે તે છોડીને પ્રભુ શયન કરે છે. એક દિવસ પુંડારક તીર્થમાં ઋષિમુનિઓ બેઠા હતા. યાદવ કુમારોને આ ઋષિઓની મશ્કરી કરવાનું સૂઝ્યું. યાદવ કુમારોએ સામને સ્ત્રીનો પહેરવેશ પહેરાવ્યો. તેને લઈને ઋષિઓ પાસે ગયા. યાદવ કુમારોએ ઋષિમુનિઓને પૂછ્યું, આ સ્ત્રી ગર્ભિણી છે, આને પુત્ર થશે કે પુત્રી? ઋષિઓને આ ઠીક લાગ્યું નહીં. ભગવાનની પ્રેરણાથી ઋષિઓએ કુમારોને શ્રાપ આપ્યો, આને છોકરો નહીં, છોકરી નહીં, પરંતુ તમારા કુળનો વિનાશ કરનારું મૂષળ પેદા થશે. સામના પેટમાંથી મૂષળ નીકળ્યું. યાદવ કુમારો ગભરાણા. આ પાપ શ્રી કૃષ્ણ પાસે જઈને કહ્યું નહીં. પોતાની બુદ્ધિ વાપરી અને તે મૂષળ અનર્થ ન કરે એટલે એને ઘસી નાખ્યું. તેને ટુકડો વધ્યો તે સમુદ્રમાં નાખ્યો. તે ટુકડો માછલી ગળી ગઈ. પાછળથી પારધીને તેના બાણથી અણી બનાવી અને યાદવ કુમારોની બુદ્ધિ બગડી. તેઓએ ઋષિઓનું એટલે કે બ્રાહ્મણોનું અપમાન કર્યું એટલે તેઓનો વિનાશ થયો. ભગવાને વિચાર કર્યો કે મારી પાછળ યાદવો રહેશે તો તેઓ લોકોને ત્રાસ આપશે, એટલે યાદવોનો વિનાશ કર્યો. મૂષળથી, મૂષળ એટલે કે કાળ, જેની યાદવો જેમ બુદ્ધિ બગડે તેની પાછળ કાળ આવે જ. જીવને ઉત્પત્તિ અને સ્થિતિમાં આનંદ આવે છે, લયમાં આનંદ આવતો નથી. ભગવાનને લયમાં આનંદ આવે છે કારણ ભગવાન આનંદરૂપ છે. ભગવાન સર્વ જાણે છે છતાં બોલતા નથી. એકાદશ સ્કંદના બીજા અધ્યાયમાં ઉપદેશ શરૂઆત થાય છે. એક દિવસની વાત છે. નારદજી વસુદેવને ત્યાં પધાર્યા છે. વસુદેવજીએ નારદજીની પૂજા કરી. એ પછી વસુદેવે પ્રશ્ન કર્યો, આપ મને એવો ઉપદેશ આપો કે જેથી હું આ જન્મ મૃત્યુરૂપ ભયાનક સંસારને અનાયાસે પાર કરી જાઉં.
નારદજીએ કહ્યું, તમારો આ પ્રશ્ન સુંદર છે, કારણ કે તે ભાગવત ધર્મ સંબંધમાં છે. આના સંબંધમાં નવ યોગેશ્વરો અને નિર્મિષ રાજાનો સંવાદ કહેવામાં આવે છે. તે હવે શ્રવણ કરો. એક વખત વિદેહ રાજા નિમિના દરબારમાં નવ યોગેશ્વરો પધારેલા. એ વખતે વિદેહરાજ નિમિએ તેઓને પ્રશ્ન કર્યો કે પરમ કલ્યાણનું સ્વરૂપ શું છે, તેનું સાધન શું છે? અમને ભાગવત ધર્મનો ઉપદેશ કરો. આ સંસારમાં અધર્મિક ક્ષણનો સત્સંગ પણ મનુષ્ય માટે પરમ નિધિરૂપ બની જાય છે. યોગ્ય જ કહ્યું છે કે ભગવાનમાં આસક્ત રહેવાવાળા સંતોને ક્ષણભર જો સંગ પ્રાપ્ત થાય તો તેની તુલના સ્વર્ગ અને મોક્ષની સાથે ન થઈ શકે. એટલે કે સ્વર્ગ અને મોક્ષ કરતાં પણ તે વધારે શ્રેષ્ઠ છે. તો પછી બીજા પદાર્થની તો વાત જ શું કરવી? યોગેશ્વર કહેવા લાગ્યા, શ્રવણ કરો રાજન, આ જીવ અંશ છે, શ્રી કૃષ્ણ અંશી છે. અંશીથી અંશ જુદો પડે છે. કેટલીક વાર પૂછે છે, અંશ ઈશ્વરથી ક્યારે અને કેમ જુદો પડ્યો? અજ્ઞાનનો આરંભ ક્યારે થયો તે કહી શકાતું નથી. અજ્ઞાનનો તો નાશ થઈ શકે છે. જીવ ઈશ્વરનો અંશ છે. અંશ અંશીમાં મળી જાય છે ત્યારે શાંતિ મળે. જીવાત્મા પરમાત્માથી જુદો પડેલો છે એ જ મહાન દુઃખ છે. તે વિયોગરૂપી દુઃખ ત્યારે જ દૂર થાય કે જીવ પરમાત્મામાં મળી જાય. અંશીથી અંશ જીવાત્માથી જીવ વિખૂટો પડ્યો ત્યારથી દુઃખી થયો છે. ઈશ્વરમાં એ અંશ મળે છે. જીવ ઈશ્વર સાથે એક બને ત્યારે કાળ એનો નોકર બને છે. નિર્ભય થવું હોય તો પરમાત્માનો દ્રઢ આશ્રય કરો. પરમાત્માનો આશરો લીધા વિના જીવ નિર્ભય થતો નથી. જીવ ઈશ્વરથી કિંચિત પણ વિખૂટો હશે તો અંતે રડવાનું છે. જીવ માત્રને રોગ થયો છે કારણ કે ઈશ્વરનો એને વિયોગ થયો છે. આપણને ઈશ્વરનો વિયોગ થયો છે. આ વિયોગરૂપી દુઃખથી કાંઈ દવા છે? એવી દવા છે કે જીવ શ્રી કૃષ્ણ સાથે સંબંધ જોડે. જીવ બ્રહ્મ સાથે સંબંધ જોડે. મારે કૃષ્ણમાં મળી જવું છે તેમ નિર્ણય કર્યો. આ શરીર મલિન છે. આ શરીરથી બ્રહ્મ સંબંધ થઈ શકે નહીં. દેવો આપણા શરીરથી એક ફિલિંગ દૂર ઊભા રહે છે. આ શરીરમાંથી સતત દુર્ગંધ નીકળે છે. તેથી આરંભમાં મનથી ઈશ્વર સાથે સંબંધ જોડવાનો છે. તેને ઈશ્વરને મળવું છે. તે ઈશ્વર સાથે સંબંધ જોડે. કાળ સર્વને માથે છે. તેમાંથી છૂટવા કાળના પણ કાળ કૃષ્ણ ભગવાનને શરણે જાઓ. દરેક કાર્ય શ્રી કૃષ્ણની આજ્ઞા માનીને કરો. કોઈ પણ કાર્ય કરો તો પરમાત્માને પ્રસન્ન કરવાની ભાવના, પ્રભુ પ્રીતિથી કરો. વ્યવહાર કરો પણ અનુસંધાન અંદરથી ઈશ્વરનું રાખવાનું છે. પ્રત્યેક ક્રિયા ઈશ્વરની આજ્ઞા સમજીને કરવામાં આવે તો તે ભક્તિ બની જાય છે. કર્કશ વાણીથી હૈયું બળે તે કદી ભક્તિ કરી શકતો નથી. પ્રત્યેક ક્રિયા પરમાત્માનું અનુસંધાન રાખીને કરવી. દરેકમાં પરમાત્મા છે એમ માની વ્યવહાર કરવો તો તે વ્યવહાર પણ ભક્તિ બની જાય છે. જળ ચેતન દરેકમાં એક જ તત્વ ભર્યું છે એમ માનો તો તમારાથી પાપ થશે નહીં. આ બધું જળ ચેતન જગત ઈશ્વરમય છે એમ માનવાથી શાંતિ મળશે. પ્રત્યેક વસ્તુમાં ઈશ્વર છે એમ માની વ્યવહાર કરવો. પ્રત્યેક સંત ધંધો કરતા હતા. પ્રત્યેકને ધંધો કરતા ઈશ્વર મળ્યા છે. સેના નાવી અજામત કરવાનો ધંધો કરતા. એક દિવસ એમને વિચાર આવ્યો કે હું લોકોને માથાનો મેલ કાઢું છું, પણ મારી બુદ્ધિનો મેલ કાઢ્યો નહીં. આ વિચારથી તેના જીવનમાં પલટો આવ્યો. તેઓ સંત થયા. કોઈ પણ ધંધો કરજો પણ ધંધો કરતા ઈશ્વરને ક્યારેય ભૂલશો નહીં. વૈશ્ય વેપાર કરે એ ઠાકોરજીની ભક્તિ છે. વ્યવહાર કરતા ઈશ્વરથી જુદા પડશો નહીં. સર્વમાં ભગવત ભાવને રાખો. પણ સત્સંગ વગર આ જ્ઞાન પ્રાપ્ત થયું નથી. રોજ થોડો વખત સત્સંગ કરવાની જરૂર છે. સત્સંગથી મનનો મેલ દૂર થાય છે. જીવ જ્યારે જન્મો ત્યારે તે શુદ્ધ હતો. તે પછી જેના સંગમાં એ આવ્યો તેવો તે થઈ ગયો. માટે શ્રેષ્ઠ સંતોનો સંગ હંમેશા રાખો. સંતોના લક્ષણો ઘણી બતાવ્યા છે. સુંદર સુંદર વસ્તુઓ દેખાય છે, પરંતુ કોઈ વસ્તુમાં જેનું મન જતું નથી તે સંત. ત્રિલોક્યનું રાજ્ય મળે કે જાય પણ એક ક્ષણ જે ભગવાનને ભૂલતા નથી એ સંત. ત્રૈલોક્યનું રાજ્ય મળે તો પણ ઈશ્વરનું અનુસંધાન ભૂલશો નહીં. સંત તે છે કે જે પ્રેમ દોરીથી પરમાત્માને હૃદયમાં બાંધી રાખે. પ્રેમ દોરીથી જે ભગવાનના હૃદયને બાંધી રાખે તે
તેવા સંતનો સંગ કરો. સંસારના વિષયો વાલા લાગે ત્યાં સુધી સમજવું કે હું હજુ વૈષ્ણવ થયો નથી, મુક્તિને માટે લાયક થયો નથી. સુંદર સુંદર વિષયો દેખાય તેમ છતાં વિષયો ભોગવવાની આસક્તિ હોવા છતાં તે વિષયોમાં જેનું મન ન જાય તે વૈષ્ણવ. જગતમાં બે માર્ગ છે, પહેલો ત્યાગનો, બીજો સમર્પણનો. ત્યાગ માર્ગે ન જવાય એવાઓ માટે આ સમર્પણનો માર્ગ બતાવ્યો છે. સર્વ સાથે પ્રેમ કરો, બધુંય કૃષ્ણ અર્પણ બુદ્ધિથી કરો, અથવા હું કોઈનો નથી અને કોઈ મારું નથી એમ માની સર્વનો ત્યાગ કરી એક ઈશ્વર સાથે પ્રેમ કરો. શરીરથી, વાણીથી, મનથી, ઇન્દ્રિયોથી, બુદ્ધિથી અને સ્વભાવથી અનુસરી મનુષ્ય જે જે કર્મ કરે તે સર્વ ભગવાન નારાયણને સમર્પણ કરે. આ છે સરળ અને સીધો ભાગવતનો ધર્મ. આ પ્રમાણે પ્રતિક્ષણ એક વૃત્તિ દ્વારા ભગવાનના ચરણ કમળનું જ ભજન કરે. તેને ભગવાનની પ્રતિ પ્રેમમય ભક્તિ, સંસાર ઉપર વૈરાગ્ય અને ભાગવત સ્વરૂપનો અનુભવ એ ત્રણ એકી સાથે પ્રાપ્ત થાય છે. આત્મ સ્વરૂપ ભગવાન સમસ્ત પ્રાણીઓમાં આત્મરૂપે નિયંતા રૂપે સ્થિતિ છે. તે ક્યાંય પણ ન્યૂનતા કે અધિકતા ન જોઈએ. સર્વત્ર પરિપૂર્ણ ભગવત સત્તાને જ જોઈએ. સાથોસાથ સમસ્ત પ્રાણી અને સમસ્ત પદાર્થ આત્મા સ્વરૂપ ભગવાનમાં જે આધેય રૂપથી અથવા અધ્યસ્ત રૂપથી સ્થિર છે, એટલે કે વાસ્તવમાં ભગવત સ્વરૂપ છે. આ પ્રમાણે જેનો અનુભવ છે, આવી જેની દ્રષ્ટિ સિદ્ધ થઈ છે, તેને ભગવાનનો પરમ પ્રેમી ઉત્તમ ભગવત ભક્ત સમજવો જોઈએ. જે એકમાત્ર ભગવાન વસુદેવમાં જ નિવાસ કરે છે તે ઉત્તમ ભગવત ભક્ત છે. ત્રીજા યોગેશ્વર અંતરિક્ષ માયાના લક્ષણો બતાવ્યા. આ માયા અતિ દુસ્તર એટલે કે તરવી મુશ્કેલ છે. તે પછી ચોથા યોગેશ્વર પ્રબદ્ધે માયાને તરવાના ઉપાયો બતાવ્યા. માયાને તરવાની ઈચ્છા હોય એમણે સ્વતંત્ર રહેવું નહીં, કોઈ લાયક ગુરુને શરણે જવું. માયાને તરવાની ઈચ્છા હોય એમણે સ્વતંત્ર રહેવું નહીં, કોઈ લાયક ગુરુને શરણે જવું. માયાને તરવાની ઈચ્છા હોય તે કોઈ સંતની આજ્ઞામાં રહે. વિલાસી ગુરુ શિષ્યનું કલ્યાણ કરી શકે નહીં. જ્ઞાની અને બ્રહ્મનિષ્ઠ ગુરુ શિષ્યનું કલ્યાણ કરી શકે. કેવળ શબ્દ બ્રહ્માનિષ્ઠા હોય પણ બ્રહ્મનિષ્ઠા ન હોય તો તે ગુરુ થવાને લાયક નથી. એવા કોઈ સંત શોધી કાઢે કે જે સંતની સમૃદ્ધિ તમને પાપ કરતા અટકાવે. યૌવનમાં જે સ્વતંત્ર થાય છે, ઘણે ભાગે તેનું પતન થવાનું છે. યૌવનમાં મનુષ્ય પશુ જેવો થાય છે. માટે યુવાનીમાં કોઈને આધીન રહો, માતા પિતાની, સંતની આજ્ઞામાં રહો. કોઈ સંતના ચરણનો આશ્રય કરો. જેને માયાને તરવાની ઈચ્છા છે તે પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચર્ય પાળે, આંખથી અને મનથી પણ બ્રહ્મચર્ય પાળે. જેને માયાને તરવાની ઈચ્છા છે તે રોજ નિયમથી એકાંતમાં એક આસને બેસી 3 કલાક પ્રભુના નામના મંત્રનો નામ જપ કરે, ધ્યાન કરે. બહુ બોલશો નહીં, દિવસમાં કંઈ નહીં તો 3 કલાક મૌન રાખજો. મૌન મનને એકાગ્ર બનાવે છે. મૌનથી મનની શક્તિ વધે છે. વાણી અને પાણીને જે દુરુપયોગ કરે તે ઈશ્વરનો ગુનેગાર છે. જેને માયાને તરવાની ઈચ્છા છે તે કાયાથી, મનથી, વચનથી કોઈનું દિલ ન દુભાવે. સ્વધર્મમાં નિષ્ઠા રાખો. ભાગવત ધર્મમાં નિષ્ઠા રાખવી. અન્ય ધર્મો પ્રત્યે કુભાવ ન રાખવો. જેને માયા તરવાની ઈચ્છા છે તે રોજ પ્રાર્થના કરે. જીવ અને ઈશ્વરનો પહેલો સંબંધ શબ્દથી થાય છે. સ્ત્રી પુરુષનો સંબંધ પણ વાગ્દાનથી એટલે કે વિવિશાળથી થાય છે. રોજ પ્રાર્થના કરો, નાથ હું તમારો છું, મારા અપરાધો ક્ષમા કરો. વિવેકપૂર્વક વિચાર કરવાથી માયાનો મોહ ઓછો થાય છે. બાકી મનુષ્યના જીવનને ઘણોય સમય અને સંપત્તિ, વ્યસન અને ફેશનની પાછળ જાય છે. માયાને તરવાના ઘણાય સાધનો છે, પણ ભક્તો કેવળ ભક્તિથી અનાયાસે માયાને તરી જાય છે. જે મારે શરણે આવે છે તે માયાને તરી જાય છે. કળયુગમાં શ્રી કૃષ્ણ નામનો જપ કરવાથી સદગતિ મળે છે. સેવા ક્રિયાત્મક નહીં પરંતુ સેવા ભાવાત્મક હોવી જોઈએ. કળયુગના મનુષ્યોના શરીરો વિલાસી છે. શરીરની ઉત્પત્તિ જ કામમાંથી થયેલી. તેથી કળયુગમાં યોગ માર્ગ
અને જ્ઞાન માર્ગથી ઈશ્વર પ્રાપ્તિ થવી બહુ જ મુશ્કેલ છે. કળયુગમાં હરિકીર્તન સહેલો ઉપાય છે. સિદ્ધાંતો જાણે બધાય, પણ જીવનમાં તો પુણ્યશાળી માણસો જ ઉતારી શકે. જીવને પ્રભુના નામનો જપ કરવો સહેલો છે, કારણ કે જીવ તમારે આધીન છે અને ભગવાનનું નામ પણ સર્વને સુલભ છે. તેમ છતાં જીવો નરકમાં પડે છે. આ શું મોટામાં મોટું આશ્રય નથી? આ મોટું આશ્રય છે. મહાભારતના વન પર્વમાં યુધિષ્ઠિરનો સંવાદ આવે છે. તેમાં યક્ષે યુધિષ્ઠિરને એક પ્રશ્ન પૂછેલો, આ દુનિયામાં મોટામાં મોટું કોઈ આશ્રય શું છે? યુધિષ્ઠિરે જવાબ આપેલો, દરરોજ સેંકડો જીવો યમરાજને ઘરે જાય છે. તે જોવા છતાં તો પણ બીજા બાકી રહેલા લોકો તો એમ જ માને છે કે આપણે તો મરવાના જ નથી, અને એમ માની આ દુનિયામાં મનસ્વી રીતે રહે છે, વર્તે છે. બાકીના લોકો દુનિયામાં સ્થિર રહેવા ઈચ્છે છે, જાણે છે કે પોતે મરવાના જ નથી. આથી મોટું આશ્રય બીજું શું હોઈ શકે? આ જ મોટામાં મોટું આશ્રય છે. પાંચમા યોગેશ્વરે નારાયણ ભગવાનનું સ્વરૂપ બતાવ્યું. તે પછી નિમિ રાજાએ કહ્યું, અમને કર્મયોગ વિશે કંઈ કહો. આ કર્મ અકર્મ વિકર્મમાં મને કોઈ સૂઝ પડતી નથી. ત્યારે છઠ્ઠા યોગેશ્વર આવિર્હોત્ર બોલ્યા, રાજા, તે યોગ્ય જ કહ્યું છે. આ કર્મ અકર્મ અને વિકર્મનો અર્થ કરવામાં ભલભલવા વિદ્વાનો પણ ગૂંચવાના છે. જો કે વેદો કર્મ કરવાની આજ્ઞા કરે છે અને તે માટે કર્મના ફળ રૂપે સ્વર્ગાદિકની લાલચ આપે છે, પરંતુ તેઓને ઉપદેશ તો કર્મ છોડવાનો જ છે. કર્મમાં અકર્મને જોઈએ અને અકર્મમાં કર્મને જોઈએ, એટલે કે કર્મના ફળમાં આસક્તિ રાખ્યા વગર અનાસક્તપણે જે કર્મ કરે તે શ્રેષ્ઠ. કર્મ કરો પણ માં ફલેશુ કદાચન, વૃત્તિ રાખીને કર્મ કરો. દરેક ધર્મ ઈશ્વરપણું બુદ્ધિથી કરો. આ પ્રમાણે કર્મનું રહસ્ય સમજાયું છે. સાતમા યોગેશ્વર દ્રમલી ભગવાનની લીલાઓનું વર્ણન કર્યું છે. ભગવાનમાં અનેક અવતારોની કથા સંભળાવી. આઠમા યોગેશ્વરે ભક્તિહીન પુરુષોનું ગતિનું વર્ણન કર્યું. ભક્તિહીન પુરુષો નરકમાં પડે છે. તે પછી કરભાજન નામના નવમા યોગેશ્વરે પરમેશ્વરની પૂજા વિધિની બતાવી છે. છેવટે નારદજી કહે છે, વસુદેવજી બહુત ગઈ થોડી રહી. સમય થોડો છે, કામ ઘણું કરવાનું છે. શ્રી કૃષ્ણ મારો છોકરો છે તેવી ભાવના ન રાખો, એ સાક્ષાત પરમાત્મા છે. આ બાજુ દેવોએ ભગવાન પાસે આવી પ્રાર્થના કરી, પ્રભુ આપ સ્વધામમાં પધારો. પ્રભુએ કહ્યું, મારે પણ પૃથ્વીનો ત્યાગ કરવો છે. દ્વારકામાં મોટા મોટા અપશુકનો થવા લાગ્યા. વૃદ્ધ યાદવો ભગવાન પાસે આવ્યા. પ્રભુએ કહ્યું, આપને ઋષિઓનો શ્રાપ થયો છે, હવે અહીં રહેવું ઈષ્ટ નથી, માટે આપણે પ્રભાસ ક્ષેત્રમાં જઈએ. આ સાંભળી સર્વ પ્રભાસ જવા તૈયારી કરી. ઉદ્ધવે આ વાત સાંભળી. ઉદ્ધવજી સમજાવે છે કે યાદવો સહાર કરી ભગવાનના આ લોકનું પરિત્યાગ કરશે. ઉદ્ધવજી ભગવાન પાસે આવ્યા, કહેવા લાગ્યા, હું આપને શરણે આવ્યો છું. તમારા વિરહમાં હું કેવી રીતે જીવી શકીશ? તમે જશો ત્યાં હું તમારી સાથે આવીશ. ભગવાન કહેશે, ઉદ્ધવ તું સાથે આવ્યો નથી તો તને સાથે ક્યાંથી લઈ જાઓ? ઉદ્ધવ હું તને માર્ગદર્શન કરીશ. ઉદ્ધવ આ બધા સપનાઓનો ખેલ છે, ભ્રમ છે. સંસાર અસત્ય છે, આત્મા જ સત્ય છે. એમ કહી ત્યાગ સંન્યાસનો ઉપદેશ આપ્યો. ઉદ્ધવ કહે છે, ત્યાગનો માર્ગ મુશ્કેલ છે, મને સહેલો ઉપાય બતાવો, મને આજ્ઞા આપો, મારા ઉપર કૃપા કરો. ભગવાન કહે છે, ઉદ્ધવ મેં તો તારા ઉપર કૃપા કરી, મનુષ્ય જન્મ આપ્યો તે ઓછી કૃપા છે. આપણા ઉપર ઈશની, સંતની અને શાસ્ત્રની કૃપા છે. હવે તું જ તારા ઉપર કૃપા કરજે. ઉદ્ધવ તારો ઉદ્ધાર તું જાતે કરજે. તું જ તારો ગુરુ થા. આત્મા જ આત્માનો ગુરુ છે. ઈશ્વરે તો કૃપા કરી, હવે જીવે પોતાની ઉપર કૃપા કરવાની છે. જીવનું એક લક્ષ્ય નક્કી કરો અને તે મેળવવા પ્રયત્ન કરો, સાધન કરો, તો તમને સફળતા મળશે. ઘણાને જીવનમાં લક્ષ્યની ખબર નથી. માનવ જીવનનું લક્ષ્ય છે પરમાત્માને પ્રાપ્ત કરવાનું. માનજે પ્રભુએ મને ઘણું આપ્યું. મનને રોજ સમજાવું કે મારી લાયકાત કરતાં ઠાકોરજીએ મને ઘણું વધારે આપ્યું છે. કૃષ્ણ કથા કરવાથી હૃદય વિશુદ્ધ થાય છે.
કથા સાંભળવાથી પાપ બળે છે. પ્રભુનું ભજન કરો તો ઈશ્વર કૃપા કરશે જ, માટે પ્રભુનું ભજન કરજો. ઉદ્ધવ, મેં તો તારા ઉપર કૃપા કરી, પરંતુ હવે તું તારી જાત ઉપર કૃપા કર. વિચાર કરો, અજામિલ જેવા પાપી ઉપર ભગવાને કૃપા કરી, તો મારા ઉપર કૃપા શું નહીં કરો? અજામિલ ચોરી કરતો, એણે વેશ્યા રાખી હતી, તેઓનો પણ ભગવાનની કૃપાથી ઉદ્ધાર થયો. હવે એવો સંકલ્પ કર કે આ જન્મમાં મારે ભગવાનના દર્શન કરવા છે. ઉદ્ધવ, એવો દ્રઢ નિશ્ચય કર કે આ જન્મમાં મારે દ્વારકાનાથને શરણે જવું છે. હવે ભયંકર કળીકાળ આવશે, વિધિપૂર્વક કર્મ થશે નહીં. ભવિષ્યમાં મનુષ્ય જન્મ મળે તો પણ સંગનો દોષ લાગશે. ઉદ્ધવ, તું જ તારો ગુરુ છે, તને તારી જાત ઉપર લાગણી ન થાય ત્યાં સુધી બીજાને તારા ઉપર કેમ લાગણી થાય? ઉદ્ધવ, અંદરથી લાગણી ન થાય ત્યાં સુધી જીવન સુધરતું નથી, માટે તું તારો ગુરુ થઈ જીવન સુધારવાનો પ્રયત્ન કર. ઉદ્ધવ, મારા સિવાય જે દેખાય છે તે મિથ્યા છે એમ માન. ભગવાન કહે છે, ઉદ્ધવ, તારું ધન હું માગતો નથી, તારું મન માગું છું. ઉદ્ધવ, સર્વમાં એક ઈશ્વરના જ દર્શન કરજે. ઉદ્ધવ, તારું મન મને આપ. ભગવાન ધન માગતા નથી, પણ મન માગે છે, સમય માગે છે. ઉદ્ધવ પ્રાર્થના કરે છે, પ્રભુ, મને આત્મતત્વનો ઉપદેશ કરો. આપના વગર કોણ તે ઉપદેશ મને કરી શકશે? ભગવાન કહે છે, અનેક પ્રકારના શરીરોનું મેં નિર્માણ કર્યું, પરંતુ તે સૌમાં મનુષ્ય શરીર મને અત્યંત પ્રિય છે. આ મનુષ્ય શરીરમાં એકાગ્ર ચિત્ત, તીક્ષ્ણ બુદ્ધિવાળો પુરુષ ઈશ્વરનો સાક્ષાત અનુભવ કરી શકે છે. તે કેવી રીતે? એ સંયમમાં એક પ્રાચીન ઇતિહાસ કહેવામાં આવ્યો છે. એ અવધૂત દત્તાત્રેય અને યદુરાજાના સંવાદ રૂપમાં છે. ઉદ્ધવ, આવા પ્રશ્નો યદુરાજાએ શ્રી દત્તાત્રેયને કરેલા. યદુરાજાએ ત્રિકાલદર્શી અવધૂત બ્રાહ્મણને નિર્ભય વિચરતા જોયા. યદુરાજાએ તેમને પ્રશ્ન કર્યા, તમારું શરીર પુષ્ટ છે, એવું મારું શરીર નથી. હું જોઉં છું કે સંસારના મોટા ભાગના લોકો કામ અને લોભમાં દાવા નળમાં બળી રહ્યા છે, પરંતુ આપને તે અસર કરતા નથી. આપ મુક્ત છો, આપ તો આપના સ્વરૂપમાં કેવળ સ્થિર રહો છો. આપને આત્મામાં આવા અનિચ્છનીય આનંદનો અનુભવ કેવી રીતે થાય? આપની પાસે શું કિમીઓ છે? દત્તાત્રેયજી કહેવા લાગ્યા, રાજા, મેં નિર્ણય કરી લીધો છે કે સંસારની જડ વસ્તુમાં આનંદ નથી. જડ વસ્તુમાંથી મનને હટાવી સર્વના દ્રષ્ટા આત્મા સ્વરૂપ દ્રષ્ટિ સ્થિર કરી હું દ્રષ્ટાને નિહાળું છું. દ્રશ્યમાંથી દ્રષ્ટિ હટાવી જે કેવળ દ્રષ્ટાને જોઈએ ત્યાંને આનંદ મળે છે. દત્તાત્રેયજી કહે છે, રાજન, આનંદ બહાર નથી, વિષયોમાં નથી, પણ આનંદ અંદર છે. હું પણાને ભૂલી ગયો છું. જગતના વિષયોમાંથી દ્રષ્ટિ હટાવી લઈ મેં દ્રષ્ટિને અંતર્મુખ કરેલી છે. હું મારા સ્વરૂપમાં સ્થિર છું. પારબ્ધ અનુસાર જે મળે તેમાં હું આનંદ માનું છું. તું પણ તારા મનને સુધાર. તારા મનને રોકવા બીજા કોણ કોણ આવશે? તારા મનને તારે જ રોકવાનું છે. દીક્ષા ગુરુ એક, પણ શિક્ષા ગુરુ અનેક હોઈ શકે. મેં એક નહીં પણ 24 ગુરુઓ કરેલા છે. આ મને જે જ્ઞાન મળ્યું છે તે મારા અનેક ગુરુઓ પાસેથી મને મળ્યું છે. મારા ગુરુઓના નામો તારે જાણવા છે તો સાંભળ. પહેલું, ધરતી મારો પહેલો ગુરુ છે. પ્રભાતે હું તેમને વંદન કરું છું. હાથ ક્રિયા શક્તિનું પ્રતીક છે. નિશ્ચય કરો આજથી પરમાત્માને ગમે તેવા કાર્ય કરવા છે. હે નાથ, હું શરણે આવ્યો છું. માં જેમ બાળકને સાચવે તેમ મને સાચવજો. પ્રાતઃકાળમાં આ પ્રમાણે પ્રાર્થના કરી હોય તો ભગવાન આપણને સાચવશે. ધરતી કેટલું સહન કરે છે. ધરતી પાસેથી મેં ગુણ લીધા છે કે ખૂબ સહન કરવું. ખૂબ સહન કરજો, કોઈ પ્રત્યે કુભાવ ન રાખજો. બીજું, વાયુ પાસેથી મેં સંતોષ અને અસંગપણાનો બોધ લીધો છે. ત્રીજું, આકાશ પાસેથી મેં બોધ લીધો છે કે આકાશની જેમ ઈશ્વર પણ સર્વવ્યાપક છે. આકાશની જેમ આત્મા કોઈથી લોપાતો નથી. ચોથું, મેં
જળને પણ ગુરુ કર્યા. તેની પાસેથી મને 2 તત્વ શીખવા મળ્યું, શીતળતા અને મધુરતા. જળ જેમ સાધકે રાગ દ્વેષાદિક મળથી રહિત થઈ શુદ્ધ થવું, સાધકે મધુર ભાષી થવું, સ્વભાવને બરફ જેવો ઠંડો રાખવો અને મધુર રાખજો. 5મું, તો નહીં માને પણ મેં અગ્નિને પણ ગુરુ કર્યા છે. અગ્નિ પાસેથી હું પવિત્રતા શીખી ગયો છું. વિવેકરૂપી અગ્નિ જો હૈયામાં પ્રગટે તો કોઈ પાપને તે હૈયામાં આવવા નહીં દે. હૈયામાં રાખે નહીં. વિવેક એ અગ્નિ છે. કોઈ વ્યક્તિનું પાપ મનમાં રાખશો નહીં, નહીંતર તે વ્યક્તિ તરફ કુભાવ તમને થશે. બીજાના પાપનો મનથી વિચાર કરવો એ પાપ છે. બીજાનું પાપ સાંભળતા વેત જ તેને વિવેક અગ્નિથી બાળી નાખે છે. 6, ચંદ્ર પાસેથી હું ક્ષમતા શીખી ગયો છું. વૃદ્ધિ, હાસ, સર્વ અવસ્થા શરીરની છે. આત્માનો તેની પાસે કોઈ સંબંધ નથી. સંપત્તિમાં શાન રાખજો, ભાન ભૂલશો નહીં અને વિપત્તિમાં રડશો નહીં, દુઃખી થશો નહીં. 7મું, સૂર્યની જેમ પરોપકારી થવું પણ તેનું અભિમાન કરવું નહીં. સૂર્ય આકાશમાં એક સ્વરૂપે તેમ છતાં જ્યારે તેનું પ્રતિબિંબ જુદા જુદા પાણીથી ભરેલા પાત્રોમાં પડે ત્યારે સૂર્ય અનેક સ્વરૂપોવાળા એમ લાગે. એ પ્રમાણે આત્મા એક છે, પણ દેહાદી ઉપાધિઓના કારણે તે અનેક સ્વરૂપોવાળા લાગે છે. વાસ્તવમાં આત્મા ઉપાધિઓથી રહિત છે. 8મું, હોલા કબૂતર પ્રસંગ ઉપરથી હું શીખ્યો કે કોઈ વ્યક્તિ વિષય કે વસ્તુમાં અતિ મમતા આસક્તિ રાખવી નહીં. હોલો પત્ની પુત્રની આસક્તિને કારણે પોતે પણ વિલાપ કરતો નાશ પામ્યો. કોઈના મરણ પાછળ રડવું નહીં. રડનારો પોતે એક દિવસ જાતે પણ જવાનો છે. તો તમે તમારા માટે જ રડો નહીં, કારણ તમારી પાસે એ જ દશા થવાની છે. મનુષ્ય બીજાને માટે રડવું નહીં, પોતાના માટે જ રડવું જોઈએ. બીજા માટે રડવાનું છોડી છેતી જઈ પોતે પોતાનું હિત સાધવાનો પ્રયત્ન કરો. 9મું, અજગરની જેમ પારબ્ધ અનુસાર જે કાંઈ મળે તેમાં સંતોષ રાખવો. 10મું, સમુદ્રની જેમ મનુષ્ય સંપૂર્ણ કામભોગ મળે ત્યારે હરખાવું નહીં, અને કામભોગો ન મળે ત્યારે સંતાપ કરવો નહીં. સમુદ્ર વર્ષા ઋતુમાં ઘણી નદીઓના જળથી સલકાઈ જતી નથી, અને ઉનાળામાં ઘણી નદીઓના પાણી નહીં મળવાથી તે સુકાઈ જતો નથી. 11મું, રાજા, પતંગિયું પણ મારા ગુરુ છે. પતંગિયું અગ્નિના રૂપથી મોહિત થઈ તેમાં પડે છે અને બળી મળે છે. તે મનુષ્ય માયાના રૂપથી મોહાઈને તેમાં ફસાય છે અને પતંગિયાની જેમ નાશ પામે છે. મનુષ્યનું મન પતંગિયા જેવું છે. એકલા સૌંદર્ય પાછળ ઘેલા ન થાવ. સૌંદર્ય પાછળ ઘેલા થવાથી નાશ થવાય છે. જગતમાં જે વિષય ઉપરથી સુંદર લાગે તે વાસ્તવમાં સુંદર નથી. સુંદરતા એ મનની કલ્પના માત્ર છે, તેનો નાશ થાય છે. શ્રી કૃષ્ણ એક જ સુંદર છે, માટે તે મનમોહનના જ તારા મનને લગાવ. 12મું, રાજા, મેં એકવાર ભમરાને પણ મારો ગુરુ કરેલો. ભ્રમરની જેમ સર્વમાંથી સારા ગ્રહણ કરવા, પરંતુ ભ્રમરની જેમ એક કમળમાં આસક્તિ ક્યારેય કરવી નહીં. કમળની ગંધથી લોભાય ભ્રમર હમણાં અહીંથી થોડી વાર પછી ઉડી જઈશ, થોડી વધારે મજા હજી લઈ લેવા દે, એવો વિચાર તે કરતો રહે. ત્યારે સાયંકાળ થતાં કમળની પાંખડીઓમાં બીડાઈ જતા તેમાં પુરાઈ જાય છે. ભ્રમરમાં લાકડાનો કોરવાની શક્તિ છે, તેમ છતાં આવા કમળને કોરીને તે બહાર આવી શકતો નથી, કારણ આસક્તિ ખરી નહીં. આ સંસાર પણ કમળ જેવો છે. વિષય એ ગંધ છે અને તેમાં ફસાયેલો જીવ એ ભમરો છે. સંસારમાં મનુષ્યનો જીવ ભ્રમરમાં ફસાય છે. ભ્રમર કમળમાં ચિંતન કરે છે, તે મનુષ્ય વિશે સુખ માણે છે અને તેનું ચિંતન કરે છે. ભ્રમર ચિંતન કરે છે, સવાર થાય ત્યારે કમળમાંથી હું બહાર નીકળીશ. ત્યાં તો હાથીએ પગ તળે કમળ કચડી નાખ્યું અને ભ્રમર નાશ પામ્યો. એવી રીતે મનુષ્ય પણ વિષય સુખનું ચિંતન કરતો કરતો નાશ પામે છે. માટે વિષયોમાં ફસાશો નહીં. ફસાશો તો નાશ નોતરાશે. કાળ એટલે કે હાથી પગ તળે કચડે એ પહેલા સર્વને મોહ છોડી પરમાત્મા સાથે મનને જે જડી દે
તે કાળને પણ ધક્કો મારી શકે છે. ભ્રમરમાં લાકડા કોતરવાની શક્તિ છે, તેમ મનુષ્યમાં ત્યાગ કરવા વગેરેની અપાર શક્તિ છે. મનુષ્ય ધારે તો નરનો નારાયણ થઈ શકે, પણ આસક્તિને લીધે તે ત્યાગ કરી શકતો નથી અને ભગવાનને પ્રાપ્ત પણ કરી શકતો નથી. મૃદુકૂતના બે અર્થ થાય છે, એક ભ્રમર અને બીજો મધમાખી. ભ્રમર અર્થથી ઉપરની શિક્ષા મેં ગ્રહણ કરી, મધુકૃતનો અર્થ મધમાખી કરીએ તો મધમાખી પાસેથી પણ મેં એ શિક્ષણ લીધું કે કોઈ વસ્તુનો અતિ સંગ્રહ કરવો નહીં. મધમાખી મધનો અતિ સંગ્રહ કરે એટલે મધ માટે લોકો તેનો નાશ કરે છે. અતિ સંગ્રહ કરવાથી નાશ થાય છે. 13મું, રાજન, મારા 13મા ગુરુ છે હાથી. સ્પર્શ સુખથી લાલચથી હાથીનો નાશ થાય છે. હાથીને પકડનારાઓ એક મોટો ખાડો ખોદે છે અને તે ખાડો ડાળી પાંદડા વડે ઢાંકે અને ઉપર એક લાકડાની હાથણી રાખે. હાથી આ લાકડાની હાથણીને સાચી માની તેનો સ્પર્શ કરવા જાય અને ખાડામાં પડે અને ક્યાંક તો તે બંધાઈ જાય અથવા બીજા હાથીઓ તેને નાશ કરે છે. પુરુષ સાધકે સ્ત્રીનો સંગ ન કરવો અને સ્ત્રી સાધકે પુરુષનો સંગ ન કરવો. વધુ શું કહું, સાધક સંન્યાસીએ લાકડાની સ્ત્રીને પગથી પણ સ્પર્શ ન કરવો. 14મું, પારધી મધમાખીઓને એકઠી કરેલું મધ લઈ જાય છે, એમ યોગી ઉદ્યમ વિના જ ભોગ મેળવી શકે છે. સંગ્રહ ન કરવો, ધનનું દાન કરવું. 15મું, રાજા, સ્પર્શ સુખથી હાથીના નાશની મેં કથા કહી. હવે શ્રવણ સુખથી હરણના નાશની કથા કહું છું. શિકારીના સંગીતથી મોહિત થઈ હરણ સંગીતના સૂર ભણી આવતો જાય, અંતે ઝાડમાં પડીને બંધાય. તેથી યોગીએ વિષય, ગીત અથવા નૃત્યો સેવવા નહીં. 16મું, હવે રસ સુખથી માછલીનો નાશ થાય છે, તેની જ કથા કહું. જીભના સ્વાદની લાલશે માછલું મોઢામાં કાંટામાં રાખેલ માંસનો ટુકડો ખાવા દોડે અને અંતે કાંટાથી વિંધાઈને મૃત્યુ પામે. આ લૂલી એટલે કે જીભ મનુષ્યને બેહાલ કરે છે. જીહાના સુખથી મનુષ્યનો નાશ થાય છે. તેથી તો કહ્યું છે કે સર્વ ઇન્દ્રિયોને જીતી હોય, પણ આ લૂલી એટલે કે જીભને જીતી ન હોય ત્યાં સુધી તે જીતેન્દ્રિય કહેવાય નહીં. પરંતુ આ જીભને જેણે જીતી, આ રસનાને જેણે વશ કરી, એણે સર્વ જીતી લીધું છે. 5 વિષયોની કથા કહી: શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ. શબ્દ સુખથી હરણનો, સ્પર્શ સુખથી હાથીનો, રસના સુખથી માછલીનો, રૂપના સુખથી પતંગિયા અને ગંધના સુખથી ભ્રમરનો નાશ થાય છે. આ પ્રમાણે આ બિચારા એક જ વિષયોને સેવવા જાય છે કે સેવે છે તો પણ તેને નાશ થાય છે. ત્યારે આ મનુષ્યમાં 5 વિષયોનો સેવવાની શક્તિ છે, અને જો તે 5 વિષયોને સેવે તો તેના શું હાલ થતા હશે તે તું વિચારી લેજે. એમાં કહેવાની મારે જરૂર નથી. અને એથી જ તો ગરુડ પુરાણ કે જે લોકો મરનારની પાછળ વંચાવે છે, પરંતુ ખરેખર તે મૃત્યુ પહેલાં સાંભળવા જેવું છે. તેમાં લખ્યું છે, પતંગિયું, હાથી, હરણ, ભ્રમર અને માછલું એ 5 એક વિષયમાં આસક્ત થવાથી મર્યા. તો પ્રમાદી એકલો મનુષ્ય 5 ઇન્દ્રિયોથી 5 વિષયો સેવે તે કેમ ન માર્યો જાય? 17મું, રાજા, તને વધુ શું કહું? મેં તો વેશ્યાને પણ મારી ગુરુ બનાવી. રાજાએ પૂછ્યું, વેશ્યા પણ તમારી ગુરુ? તે કેવી રીતે સંભવે? તેની મને કથા કહો. દત્તાત્રેય ભગવાન કહે છે, રાજા, તેની કથા આ પ્રમાણે છે. પિંગલા નામની એક વેશ્યા હતી. કોઈ એક ધનવાન હજી આવી સડે તો તેને પૈસા મળે એ આશાથી પિંગલા જાગરણ કરે. આશામાં ને આશામાં તે જાગે. મધ્યરાત્રિ વીતી જાય તેવામાં પિંગલાના મનમાં એક વિચારનો ઝબકારો આવી જાય. તેનો બેડો પાર થઈ જાય છે. તે વિચારે છે કે કામી મનુષ્યને માટે હું આખી રાત જાગી, તેઓની આશા રાખીને જાગતી રહી, એના કરતાં મારા પ્રભુને માટે હું જાગી હોત તો, એવી આશા પ્રભુને મેળવવાની રાખી હોત તો પ્રભુ મને મળત. એને નિશ્ચય કર્યો કે આ વિષયોથી હવે બસ છે. હવે તુસ્સ પુરુષને રીઝવવા હું પ્રયત્ન નહીં કરું. હવે ફક્ત હું રીઝવીશ મારા રામને, અને કાળ રૂપે
સર્પનો કોળિયો બનેલા આ જીવના રક્ષણ કરવા પરમાત્મા વિના બીજો કોણ સમર્થ હશે? પછી તે રાત્રિએ જાર પુરુષોની આશા તજીને પિંગલા શાંતિથી સૂઈ ગઈ. આ દુનિયામાં આશા એ પરમ દુઃખ છે અને નિરાશા પરમ સુખ છે. નિરાશા એટલે કોઈ પણ સુખની આશા ન રાખવી. તે આશાહી પરમ દુઃખમ નૈરાશયમ પરમ સુખમ. આશાની બેડી મનુષ્યને કેટલી હદ સુધી જકડી રાખે છે એનું વર્ણન કરતા શંકર સ્વામીએ કહ્યું છે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશનમ વિહીનમ જાતમ તુંડમ. શરીર ગળી ગયું છે, માથે પળિયા આવ્યા છે, મોઢું દાંત વગરનું થઈ ગયું છે, વૃદ્ધાવસ્થાને કારણે લાકડી લઈને ચાલવું પડે છે. તેમ છતાં આ ડોસો આશાનો લોચો છોડી શકતો નથી. એ ડોસા જેમ ન કરતા સર્વ છોડીને શ્રી ગોવિંદને ભજવા લાગી જજો. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મુંડમતે. વેશ્યા કામ સુખ માટે આતુર બની, પરંતુ તેને શાંતિ મળી નહીં. કામ સુખમાં શાંતિ નથી. મોટામાં મોટું દુઃખ કામ ભોગ ભોગવવાની ઈચ્છા છે. 18મું, કુરર પક્ષી એટલે કે ટીટોડા પાસેથી શીખ્યો કે કોઈ વસ્તુનો સંગ્રહ ન કરવો. પરિગ્રહનો ત્યાગ સુખદાયી છે. 19મું, બાળક મારા ગુરુ છે. બાળક પાસેથી હું નિર્દોષતા શીખી ગયો છું. 20મું, એક કુમારી કન્યા બહાર ગામથી એનું માગું કરવા પરોણાઓ આવ્યા. ઘરમાં સોખા ન હતા, તેથી તે ડાંગર ખાંડવા લાગી. હાથમાં એણે બંગડીઓ પહેરી હતી. બંગડીઓનો અવાજ થાય અને મહેમાન સાંભળે તો તેઓને જાણ થઈ કે આ લોકોના ઘરમાં ચોખા પણ નથી, એટલે આ લોકો ગરીબ છે. કન્યા બુદ્ધિમાન હતી. એણે હાથમાં એક બંગડી રાખી, બીજી ઉતારી નાખી. એક બંગડી હોય તો અવાજ ક્યાંથી થાય? એ પ્રમાણે વસ્તીમાં રહેવાથી કજિયા કંકાસ થાય. તેથી સાધુએ એકાંતવાસ કરવો. તેથી મેં કુમારી કન્યાને મારી ગુરુ બનાવી છે. 21મું, બાણ બનાવનાર લુહાર પણ મારા ગુરુ છે. એક લુહાર બાણ બનાવતો હતો. તે પોતાના કાર્યમાં એટલો મગ્ન થઈ ગયેલો કે ત્યાંથી રાજાની સવારી વાસ્તે ગાસ્તે પસાર થઈ, પણ તેને કંઈ જ ખબર પડી નહીં. એ બતાવે છે કે લૌકિક કાર્યમાં પણ આવી તન્મયતા થાય ત્યારે તે સારી રીતે થાય છે. લૌકિક કાર્યમાં પણ તન્મયતા વગર સિદ્ધિ મળતી નથી. લૌકિક કાર્ય પણ તન્મયતા વગર સિદ્ધ થતું નથી, તો પરમ લૌકિક કાર્ય ઈશ્વર આરાધન, ઈશ્વર સેવા વગેરે તન્મયતા વગર સિદ્ધ ક્યાંથી થાય? આવા અવલૌકિક કાર્યમાં તન્મયતા વગર સિદ્ધિ કેમ મળે? ભગવત સેવા, સમરણ અને જપમાં તન્મયતા ન આવે તો ચાલતું નથી. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એક બને ત્યારે જીવ કૃતાર્થ થાય છે. 22મું, સર્પ પણ મારા ગુરુ છે. મુનિએ સર્પ જેમ એકલા રહેવું અને ફરતા રહેવું. 23મું, કરોળિયું પોતાના મુખમાંથી લાળ ઉત્પન્ન કરી એની સાથે રમત રમે અને છેવટે તે લાળને ગળી જાય. ઈશ્વર પોતાના માયાથી સૃષ્ટિ રચે, અંતે તેનો સંહાર કરે છે. અને છેલ્લું 24મું, કીડો પણ મારા ગુરુ છે. ભમરી કીડાને પકડી લાવી દરમાં પૂરે. કીડો ભમરીના ભયથી ભમરીનું ચિંતન કરતા કરતા અંતે ભમરી રૂપ બની જાય. તે મનુષ્ય પણ જો એક ભગવાનનું ધ્યાન કરે, કેવળ ભગવાનમાં જ મનને એકાગ્રતા કરે, તો તે ભગવાન રૂપ બની જાય છે. ઈયળ ભમરીનું ચિંતન કરતા કરતા ભમરી રૂપ બની જાય, તેમ જીવ પણ અનેક પ્રકારના દુઃખો સહન કરતા ઈશ્વરનું ધ્યાન સતત રાખે. જીવ પણ ઈશ્વરના સ્વરૂપને પ્રાપ્ત થાય છે. વિષયોનું ચિંતન કરતા મન વિષયોમાં ફસાય છે અને મારું ચિંતન કરતા કરતા તેનું મન મારામાં મળે છે. યદુ રાજા ગુરુ દત્તાત્રેયના શરણમાં સાષ્ટાંગ પ્રણામ કરે છે. એ પછી શ્રી કૃષ્ણ ઉદ્ધવને બંધન અને મોક્ષનું સ્વરૂપ સમજાવે છે. બંધન મોક્ષ એ મનના ધર્મો છે. હે ઉદ્ધવ, આ જીવ મારો જ અંશ છે. તેમ છતાં અવિદ્યાથી તેને બંધન થાય છે અને જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે. ત્યારે મને ઈશ્વરને બંધન કે મોક્ષ નથી. જીવ કર્મોથી બંધાય છે. ઈશ્વર નિત્ય મુક્ત છે.
આ દુનિયામાં આત્મજ્ઞાનવાળા મુક્ત અને આત્મા જ્ઞાન વગરના બંધાયેલા છે.